લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં આવેલા વાસણા તળાવની હાલત મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું કે તળાવ બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાના ટેન્ડરો મંજૂર થાય છે, છતાં તળાવ આજે પણ બિસ્માર હાલતમાં છે। તળાવની નજીક સ્કૂલ અને રહેણાંક મકાનો હોવાને કારણે બાળકોના જીવને જોખમ છે। ફેન્સિંગ ન હોવા, મગરની હાજરી અને ખુલ્લી ગટર ચેમ્બરથી ભયનો માહોલ છે। થોડા દિવસ પહેલા ગટરમાં પડીને એક વ્યક્તિનું મોત થયું હતું, છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે ચીમકી આપી છે કે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલન થશે। આ વાસણા તળાવ છે, જે નામ આપ્યું છે વિષ્ણુ સાગર। આજે ભગવાનના નામે આ લોકોએ વોટ તો લીધા, પણ ભગવાનના નામે વોટ લઈને ઘરે બેસી રહ્યા છે। તો આજે કહેવા માગે છે 30 વર્ષથી તમને લોકોએ ખોબા ભરીને વોટ આપ્યા। આજે લોકોએ કેટલી રજૂઆત કરી, પણ કાનહાડા હાથ કરેલા છે। તો આજે વેરો ભરે છે તો વેરાનું વળતર મળવું જોઈએ। આજે 30 વર્ષથી લોકો આજે કંટાળી રહ્યા છે કે ભાઈ જે સવાર ઉઠતામાં જ સ્મેલ આવે છે, સાંજ થતાં અમારા ઘરોમાં મચ્છર ઘૂસી જાય છે। તો આ બધું જે કોર્પોરેશન વેરો ઉઘરાવે છે તો વેરાનું વળતર આપવાની જરૂર છે, કારણ કે જનતા હવે એવું કહી રહી છે કે અમારે મકાન વેચીને જતું રહેવું પડશે, કારણ કે આ જાડી ચામડીના મગરો છે। આ વાસણા ગામનો મગર છે એ તો છે જ, પણ કોર્પોરેશનમાં બેઠેલા લોકો બી જાડી ચામડીના મગર છે। તો એમને જગાડવા માટે કહી રહ્યા છે કે જાગો, નહીં તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે। અને આજે 6-7 મહિના થઈ ગયા છે, લીલ બાજી ગઈ છે, વેલ બાજી ગઈ છે। તો આજે જે મશીનો મૂકવા જોઈએ બ્યુટિફિકેશનના તો એ ક્યાં છે? આજે હું પૂછવા માગું છું વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને બી કે આજે તમે ખુદ આવો, જાતે આવીને વિઝિટ કરો, આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો, નહીં તો અગાઉના સમયમાં અમે અહીંયા આંદોલન પર બેસીશું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે।